વિદ્યાનગર આણંદ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના 57મા પ્રદેશ અધિવેશનનો ભવ્ય પ્રારંભ થયો છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દીપ પ્રાગટ્ય કરી આ 3 દિવસીય અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ તૈનાત ઉમટી પડ્યા હતા। હર્ષ સંઘવીએ યુવા શક્તિને સંબોધતા જણાવ્યું હતું કે દેશભક્ત સંસ્થાઓના અથાગ પ્રયત્નોથી જ યુવાનોનું ભવિષ્ય ઉજળું બનશે। સાથે જ તેમણે ડ્રગ્સના દૂષણ મુદ્દે કડક ચેતવણી આપીને કહ્યું હતું કે યુવાનોને નશાના રવાડે ચઢાવનાર તત્વોને સીધી ચાલ ચલવા નહીં દઉં। આગામી વર્ષ માટે વિદ્યાર્થી પરિષદની કાર્યપદ્ધતિ અને દિશા આ અધિવેશનમાં નક્કી કરાશે। ગુજરાતના 57મા પ્રદેશ અધિવેશનના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ ફારૂકભાઈ પટેલ અને વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી એસ બાલકૃષ્ણજી હાજર રહ્યા। આ અધિવેશનના ઉદ્ઘાટન થકી ત્રિદિવસીય અધિવેશન ખુલ્લું મુકાયું છે, જેમાં વિવિધ વિષયોને લઈને પ્રદર્શનીનું પણ આયોજન કરેલું છે। આ અધિવેશનમાં વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રસ્તાવો પણ પારિત થશે। આજે હર્ષભાઈ સંઘવીએ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી અને ખૂબ ઊંડાઈપૂર્વક પ્રેમ બતાવી અને વિદ્યાર્થી પરિષદ માટે માન ઉપજાય એ પ્રકારના ભાષણ સાથે વિદ્યાર્થીઓને ગુજરાતના 57મા પ્રદેશ અધિવેશનના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી તેમજ ફારૂકભાઈ પટેલ અને વિદ્યાર્થી પરિષદના